જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અથવા ઓનલાઈન ખાવાનું મંગાવતા હોય છો તો ચેતી જજો, કારણ કે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટલમાંથી એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। અહીં એક જૈન યુવકે પનીર ચીલી મંગાવ્યું હતું, પરંતુ જ્યારે ખાવાનું શરૂ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે તેની ડીશમાં પનીર ચીલીની જગ્યાએ ચિકન ચીલી હોય છે, એટલે કે વેજીટેરિયન ખાવાનું મંગાવનાર યુવકને નોનવેજ પીરસવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે યુવકે તરત જ હોટલના સ્ટાફને જાણ કરી હતી અને બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ ફરિયાદ કરી હતી। ત્યારે ફૂડ વિભાગની ટીમ સ્થળ પર તુરંત જ પહોંચી જાય છે અને તપાસ હાથ ધરે છે। ત્યારે તપાસ દરમિયાન હોટલ પાર્ક રેસિડેન્સી તરફથી ભૂલ થઈ હોવાનું સામે આવે છે। ત્યારે તંત્રએ હોટલ સામે કાર્યવાહી કરી છે અને આ મામલે વહીવટી ચાર્જ તરીકે ₹5000નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। એટલે હવે તમારે તમારું ખાવાનું વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે તેની હવે ચકાસણી તમારે જ કરવી પડશે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।